રામ રામ ભાઈઓ, આજે આપણે ટ્રેક્ટર ઉપરથી બ્લોગ ચાલુ કર્યો. રોટાવેટર રાખવા ચાલુ છે. આપણો જે રાયડો આવેલો હતો ને એ ખેતર રાયડો આ જો કોસવારી ત્યાંથી આખી અને રોટાવેટર મારવાનું ચાલુ છે. ત્યારે ત્રીજાના લો ગેરમાં હાલે છે જોન્ડિયર. ત્રીજાના લો ગેરમાં આ બાજુ લો, એનો ત્રીજો ગેર. સ્પીડ બરોબર એકદમ મસ્ત સ્પીડ આવે. જો કેટલી ટાયરની તમે ગતિ. બીજા ગેરમાં બહુ ઓછી ગતિ આવે, ત્રીજા ગેરમાં મસ્ત ગતિ આવે. થોડોક ડીઝલ ભલે વધારે આવે ત્રીજા ગેરમાં. અને સમજી લો 1500 આજુબાજુ આરપીએમ રાખેલા હતા. 1400 આજુબાજુ હાલે. હમણાં ક્લાસ કરી 1450 જ હાલશે. મતલબ દબાવવાની ખબર નથી. એટલે દબાતો કંઈ કાંઈ નથી, કમ્પ્લેટ હાલે. આપણો 5 ફૂટનો રોટાવેટર શક્તિમાન કંપનીનો, એ તો મેં બ્લોગમાં નાખેલો જ છે. એવો ઓતરો થાય જો. આપણે ખપે એવો મસ્ત થઈ જાય જોરદાર. આ 6 એકરનો ખેતર છે. 6 એકરમાં મારવાનો હોય. 9 વાગે ચાલુ કરે ને અત્યારે વાગા કેટલા ખબર હે? અત્યારે વાગા છે 10. હા, પોણા 10 થાય. કલાક એક રાખ્યો આપણે. હજી તો 9 વાગે ચાલુ કર્યો. કાલે આમાં તલનું વાવેતર કરવાનું હોય. એટલે આ રોટાવેટરનો બ્લોક આપણે અલગ નાખશું. આ એકથી વહેલો આવી જશે, તલનો આવશે એકથી પાછળ. આમાં તલ વાવવાના હે. આમાં આપણે તૈયાર કર્યો ને જેનો બ્લોક નાખેલો હોય રોટાવેટર મારીને કમ્પ્લીટ કરીને, એમાં વાવેતર કરવાનું હોય. 2 થઈને 14 એકર જમીન એ બાજુમાં જ છે અહીંયાથી. આ વાર ટપી ઉસાઈ દઈ ખેતર રોટાવેટર રાખેલો. હું તમને નીચે ઉતરું ચા પાણી પીવા, ત્યારે તમને બતાવીશ ખેતર. હાલો આગળ મળીએ બ્લોકમાં. 12 વાગ્યા. ટ્રેક્ટર જેવો છે અહીં રાખી દીધો. અહીંયા આગળ લીમડો હતો તો ઉડજો. કેટલી બધી આવી ગઈ ચપ્પલમાં નીચે જેવું. એટલી મોટો તો દેખાવ એમ નથી. આ જુઓ, આપણો હલક નથી દેખાતો. જો આ ઈ ખેતર રાયડા વાળો હે. સ્ક્રીન ઉપર થોડી ધૂળ આવી ગઈ. અને આ આપણે જે હમણાં નવો કાઢ્યો એ ખેતર. આ જો આ સાઈડ ત્યારા વાળો. આ બેમાં કાલતલી વાવેતર કરવાની છે. ટ્રેક્ટર રાખી દીધું આપણે અહીંયા છાઈ. 12 વાગે આપણે હવે જઈ ઘરે ખાઈ પી નિરાતે આવશું 4 વાગે આરામથી. સમજો ને આમાં કેટલા ખબર 3 કલાક હાલ્યો ને અડધી ઘણી જમીન તો કાઢી નાખી. 9 વાગે ચાલુ, 9 થી 10, 11, 12, બસ 3 કલાકે જ હાલ્યો. જો પત્રો સામે આપણી બાઇક પડી. આપણો 0 આ સાઈડ છે. સેકન્ડ સ્ક્રીન સાફ કરી નાખો. આ સાઈડ આપણો 0. આ જો અહીંયા રાયડામાં ટગલો હતો ખરો, એ પણ વતરાઈ ગયો મસ્ત કમ્પ્લીટ. એમાં દાંતી હાલી નથી પાછી ઓછી, પણ તો રોટાવેટર 2 વાર ઊંઘમાં ફેરવી નાખ્યો એટલે થઈ ગયું કમ્પ્લીટ. આ જેવા ખીતા બીતા બધા તૂટી જાય, નીકળી જાય બહાર. રોટાવેટર હાલી ગયો એના કારણે આ 0.
થોડોક નીલો ભાગ હતો હું તો એકદમ મસ્ત દેવા જેવું પાલિશ કેવી થઈ. જ્યાં ટેફા ઉપડ્યા હતા ને હું થોડીક ત્રીજા ગેરમાં હાલે ને એટલે કોક જરી જરી ટેફો રહી જાય એમ. બાકી આ થોડોક નીલો ભાગ હતો ટેફા નથી નીકળ્યા ને હું તો જો એકદમ પાલિશ થઈ ગઈ આટલેથી. બાકી જે રહ્યો ને એડવાળો હું બાજુ ટ્રેક્ટર આપણે નું ચાઈ રાખી દીધું જો એ ચાઈ મૂકી દીધો. આવી ગયા આપણે બાઇક કરીને વ્હાઈટ ઘોડો આપણો. લઈ ક્યાંય હાલો. હાલો તો હવે સાંજે આવીને તમને બતાવું આપણે રોટાવેટર ચાલુ કરી ત્યારે. આવી ગયા આપણે રોટાવેટર રાખવા પાછા વાગા 2 મને એમાં તો 4 વાગે આવીશ નિરાતે. અત્યારે શું પવન કામનો લાગે એમ જો આ બધો ચોખ્ખો થઈ ગયો મીટર બોટ. સવારના ભાગમાં કેટલા ભરેલા હતા આરીસા ને બધો ચોખ્ખો થઈ ગયો. પવન શું આ સાઈડનો પવન લાગે અને આપણે આખી આમ ને આમ એટલે બધું આમને જાય કચરો બધો ધૂળ આપણા ઉપર કાંઈ આવતું નથી. અત્યારે તો મોટો રહ્યા જેવું પછી મારા ખ્યાલથી કદાચ સાંજે મોજનું લેવું ત્યારે માથે આવશે તો આવશે. એટલે વળી આ પવન લાગતો તો મેં કીધું હાલો હવે હાકી નાખ્યું અત્યારે. બાકી ટ્રેક્ટરને તો કાંઈ ખબર નથી પડતી. ગરમી કાઢો એટલે ચલે ફિટિંગ. ઉનાળે પ્લાવમાં હાકેલો તો 4 સિઝનમાં ત્યારે એટલે ને એટલે ઉનાળામાં બપોરના અમે બંધ જ નથી ચાલુ પડે ટ્રેક્ટર. મતલબ પ્લાવની વર્તી હોય ને તો ચાલુ જ હોય. આ તો હવે ઘરના જ કરવાનો એટલે કાંઈ એવું ફરજિયાત હોય નહીં. આપણે નિરાતે બધું આ સાઈડ ઉડી જાય. આ વાળી સાઈડ બધો કચરો ઉડી જાય. આવું તો કાંઈ નથી ઉપર. હાલો સાંજે તમે બતાવો હાલી જાય એટલે. ખેતર થઈ ગયો ઓકે. વાગા 4 વાગ્યા 4 થઈ ગયા થઈ ગયો. આ મોચમ નવું રહ્યો. એક ચા જઈને એક રિટર્ન અને એક ઉઠલ ઓમળે લેવાની. આપણે બીજા ખેતરમાં તમે બ્લોકમાં બતાવ્યો જેમાં લાઈન તૂટી ગઈ હતી. હું આગળ રોટાવેટર મારવાનો બાકી રહી ગયો હતો ને એમાં અત્યારે મારવા જશો એ તમે બ્લોકમાં બતાવો અત્યારે રોટાવેટર મારવા જઈએ. બાકી આ ખેતર થઈ ગયું ઓકે. આજના બ્લોકમાં આટલો આવશે. કાલવાળા બ્લોકમાં આપણે આ તારીખ 18 તારીખના બ્લોક છે બનાવેલો. કાલ આરો બ્લોક પડી જશે. આજ સાંજના જ પડી જશે એડિટિંગ કરીને. અને હવે 19 તારીખનો બ્લોક કાલે તલી વાવવાની એ મારા ખ્યાલથી કાં 19 તારીખના સાંજના આવી જશે કાં 20ના આવશે. તો આમાં હું તમને ઉરું બતાવું. હું આગળ આપણે રોટાવેટર રાખવા જઈએ. બાકી આ ખેતર થઈ ગયું ઓકે. તલી વાવવા માટે ઓકે કમ્પ્લેટ ખેતર. હાલો હું ખેતર બતાવું. હવે આ ખેતરની મોજબ લેવાઈ ગઈ. હું ખેતર અત્યારે જવાનું નહીં થાય. અને રાખી જવાનું હવે હું આગળ જવાનું નહીં થાય. હું આ સવારના જવાનું થશે પણ એ કાકા લઈ ગયા ટ્રેક્ટર. વાંધો નહીં. સવારના આપણે વહેલા આવી જાઉં તો બ્લોકમાં બતાવશું વાવેતરનો. આપણે કદાચ અત્યારે ટ્રેક્ટર લઈને ખાતર નાખવા આવશું તો એ આ બ્લોક બતાવી દઈશું. જો આ થઈ ગયો ખેતર ગયો. એકદમ પાલિશ થઈ ગયો ઓકે. ટ્રેક્ટર ઉપર રજ કેટલી ઉઠી હતી પહેલે. અત્યારે પવન શું
અલગ સાઈડનો લાગતો હતો. આપણે આમ વાગતો હતો ને આ સાઈડનો પવન લાગતો હતો, કેવો ચોખ્ખો થઈ ગયો. આપણે પોતે એટલા પહેલા નથી થયા. સારું એટલે પહેલા નથી. હાલો ખાતર નાખવા આવીને બતાવી પછી બ્લોગ પૂરો કરી. આપણો ખેતર થઈ ગયો ઓકે કમ્પ્લીટ. મહિન્દ્રાથી આવ્યા હતા, અરુણ મિત્ર આવી ગયા ભેગા. આમ ફરજ જરીક બસ ઓકે. આપણે ખાતર પગવા આવ્યા હતા. જો કાલ તલીનું વાવેતર કરવો હોય સવારના, એટલે ખાતરની ગુણ રાખી દીધી. જીરામાં આટો દઈએ. આ ખારીનો ભાગ હે એટલે આવા ટકા રહી ગયા જીરામાં, બાકી આગળ એકદમ કમ્પ્લીટ હે. શું છે ડબલા હે? જો ડબલા ટીંગા હે. અને આને હાથ નથી આવતું પાણા આને ડબલે ને. જો હોય રેવા દે ને બાપા, ટંગ ટંગ વાગશે અહીંયા હશે તો. બોલો તેડી આમ શું ફાયદો? આપણો મહિન્દ્રા તાર 3 ગુડી વાળા. કમેન્ટ કરજો કેવા લાગે. હાલો તો આગળ મળી હવે નવા બ્લોગમાં. આ બ્લોગના રામ રામ. કાલ વાવેતર થાય એનો આ બ્લોગ સમજો 18 તારીખના સાંજના આવી જશે, મતલબ રાતના એડિટિંગ થઈને. અને 19 તારીખનો આવશે, 19 તારીખની રાતના. ઓકે ઓકે મિત્ર, ઓકે રેવા દે હવે લે.